મારું નામ સાગર, મારી બેનની દીકરી મારી ભાણી સતનામ હોસ્પિટલમાં દાખલ કરી, નોર્મલ ડિલિવરી થઈ. એની અડધી કલાક પછી એના ટાંકા નોર્મલ ડિલિવરી થઈ, એને અડધી કલાક પછી એના ટાંકા લીધા ખોટું કર્યા વગર. તો અહીંયા એને આંચકી આવી ગઈ. તો જલારામ હોસ્પિટલમાં એને ચિઠ્ઠી બનાવી ડૉક્ટરે અહીંયા દાખલ કરી. તો સારું હતું. તો બીજા દિવસે સારું હતું. સાંજે 5 વાગે એક બાટલો ચડાવવાનો હતો, તો લોહીનો બાટલો ચડાવ્યો. તો મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. એ એટલી ખાલી એમને જાણ કરી. તે પછી એમને મળવા દીધા નહીં. ના, કાંઈ નહીં. સિટી સ્કેન કરાયો તો MRI કરાયો તો એમાં કાંઈ નથી આવ્યું. ના, એ કાંઈ ખબર નથી. એ લોહીનો બાટલો ચડાયો ને તબિયત બગડી ગઈ એમ. અને 1-2 કલાક થઈને પછી જાણ કરી એમને જલારામ હોસ્પિટલમાં. ઘટના એટલી બની સાહેબ, અમે ડિલિવરી કરવા અમે દવાખાને લઈ ગયા. ડિલિવરી નોર્મલ થઈ ગઈ હતી, પણ અમે અહીંયા કયું દવાખાનું આવે આપણે સતનામમાં લઈ ગયા હતા. તો એ પછી જલારામમાં અમને ત્યાંથી ચીઠી કરી દીધી કે જલારામમાં લઈ જાઓ. દીકરીને નોર્મલ જ હાવ ડિલિવરી થઈ ગઈ હતી, કોઈ જાતની ઉપાધિ નથી. કાલે 4 વાગે તો દાળ ભાત ખવડાયા, રસ પાયો એને કે લઈ આવો તમે તરોપો લઈ આવો, તરોપો પાયો. કાંઈ જ વસ્તુ નથી. બાટલા ચડતા હતા, બાટલા કાઢી લીધા. નળી નાકમાં હતી, નળી કાઢી લીધી. કોઈ જાતનો વાંધો નહોતો. તો એ કે અમને લોહી લઈ આવી દો, લોહી ચડાવવાનું છે. તો લોહી લઈ આવી દીધું. લોહી ચડાવ્યું ને નેથી જ અંદરથી જ ને લોહી દીધું ને અંદરથી જ લોહી અંદરથી જ દીધું. તો લોહી કેવું ચડાવ્યું કેવું નહીં, મોઢેથી લોહી નિહરવા માંડ્યું. આવું જોઈએ સાહેબ. અમે બેદરકારી થઈ છે, ડૉક્ટરની ખૂબ બેદરકારી થઈ છે. અટાણે એની સામે એટલું કે એને સસ્પેન્ડ થવા જોઈએ, એની માથે આરાકારી બધે થવી જોઈએ. એમ આવી કોઈની દીકરી માથે ન થવું જોઈએ. આજે એને એક પહોળું મૂકીને વહી ગઈ, નાની બહાર વહી ગઈ. એક પહોળું મૂકીને હજી પહોળું બિચારું હજી તો કાચની પેટીમાં હશે. એને માં ન જોઈ ને દુનિયા ન જોઈ, તો એને માં નો એને મોઢું ન જોવા જેડું. તો આનો અમને ન્યાય જોઈ.